માને ચિંતા બહુ રે, છોકરાને કાંઈ કહેવાય નહીં, એકનો એક લાડકો, મોટી ઉંમરે હવે લીલા કરે છે એટલે વળી આવડા મા બાપને તો થાય જ તે ને. આ ઉંમરે વળી ભગવાને દર્શન દીધા, આ વર્ષે આ આટલી ઉંમરે પારણું બંધાયું ઘેરે. મારા લાલાને કશું ના કહેશું. ચોર તો કહેતી જ નહીં. આ વાત પછી બધે પ્રસારણ થઈ જાય તો મારા લાલાને છોડી દે હે કોણ? ચોર ચોર કરશો, વગોવો છો. માઉને આવી બધી ચિંતાઓ, ગાળ્યું ના દેવ. ગારી નહીં દીજો સખી મુझ ગરીબીની કો જાયો હૈ, ગારી નહીં દીજો સખી. મારા લાલાને ગાળો ન આપશો. મુझ ગરીબડીને આ મારો જાયો, મારો લાલો, એકનો એક ભગવાનનો દીધેલો. ચોર કયો છો તમે? ચોર નહીં કયો, ગાળી નહીં દો. મહી કી મટુકિયા કુઠરિયા ભરે રે. મારા ઘેરે ક્યાં ઓછું છે? મહીની મટુકીઓ ભરેલી છે. મહી કી મટુકિયા કુઠરિયા ભરી હૈ. ખાલી મટકી નહીં, મોટી મોટી કોઠીઓ ભરી છે. મેં તો કાહું બાળા તન પે નાહી તરસાયો હે. મારા ઘેરે ક્યાં તાણ છે કે એ ભૂખો રે ને તમારા ઘેરે આવીને ચોરી કરે? મેં તો કહું બાતન મેં નાહી તરસાયો હે, ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો રે, ગારી નાહી દીજો સખી. અને ખીજાણીઓ યશોદા તરત જ કમરામાં ગઈ, મોટું જબરું મટકું માખણનું ભરેલું લાવીને મૂક્યું. લ્યો, લઈ લ્યો. તમારું મારો છોકરો ચોરી કરી ગયો હોય ને તો આના જેટલું લીધું હોય, જેટલું ખાધું હોય ને એનાથી ડબલ ડબલ લઈને ઉપાડો. પણ મારા છોકરાને ખબરદાર જો ચોર કીધો છે. મહી કી મટુકિયા આંગન મેં આન ધરી, મહી કી મટુકિયા आंगन में आय धरी, तौल तौल लीजो सब जे तो जिसको खायो है, तौल तौल लीजो देखो जैसो जिसको खायो है, गारी नहीं दीजो सखी, गारी नहीं दीजो रे, गारी नहीं दीजो सखी, मुझ गरीबनी को जायो है, गारी नहीं दीजो. તોલી તોલીને લઈ લો, જેને ઓછું પડતું હોય વધારે લઈ જાઓ, બીજું આપું તમને, પણ મારા છોકરાને કોઈ દિવસ ચોર કહેતા નહીં. માઉને ચિંતા રહે છોકરાઓની. એટલે એક સખી કીધે કે ભાઈ અમારા ઘેરે આવીને બે લોંદા માખણ ખાઈ જાય, એમાં અમે કઈ થોડી ગરીબ થઈ જવાની હતી, ભલે ને આવીને ખાઈ જાય, અમે એ હાટું થોડી આવી અહીંયા ફરિયાદ કરવા. સારું ખાઈ જાય છે, પણ એકલો ખાય તો ને હારો હાર બીજાને ખવડાવે છે, છોકરાને લેતો આવે ગામા ખાના, પોતે ખાય તો અમને કોઈ વાંધો છે જ નહીં, પણ એકલો નહીં, સાથે સાથે બીજા છોકરાને લઈને આવે છે. એટલે હવે યશોદા મૈયા છે ને હાડીનો પાલો પકડી, માનો પાલો મોઢામાં નાખે, કાનો હાડી પકડી, પાછળ હંતાણો છે ને આમ હવકલીક કરીને જોવે. માએ બાવડું આમ લીધું ને કર્યો આગળ, એલા એ લાલા આ શું કહે છે? તો બિચારો નાનો તો છોકરો, કાનો લાગતો કેવો છે, તમે કલ્પના તો કરો, બાગડા જેવી આંખું, આંજણ કરેલી, ભૂંબુટિયા જેવા ગાલ, માથે મોરપીંછ, પીળું પિતાંબર, બાજુએ ફૂલની માળા, હારના ગજરા, હાવ એક નંબરનો ખોટાડો. એલા લાલા આ ગોપી હું કહીશ જોતો? બિચારો કાનો હું બોલે, માં તે નહોતું કીધું એકલા નહીં ખાવાનું, વહેંચીને ખાવાનું, તો હું એકલો કેમ ખાવ, એટલે બધાને ખવડાવું છું.
અરે વારી જાવું મારા લાલા ઉપર, વારી જાવું દુખણા લીધા યશોદા મૈયાએ કાનાના. જોયું ગોપી, મારો લાલો એકલ પેટો નથી, એને મેં સંસ્કાર આપ્યા છે, એકલો નહીં ખાઈ, એટલે બધાને લઈને આવે. લે બીજાને ઘેરે ભલે મૈયા એ છોકરા આપણા જ છે ને, ગામના જ છે ને, ભલે ખાય, પણ મરકાન ભોક્ષામ એ એકલો નો આવે ને બીજા દોસ્તારોને લેતો આવે, બીજા છોકરાને લઈને આવે તોય અમને વાંધો નથી, ભલે આવે, પણ એની હારવાર વાંદરાય આવે એનું હું. અને યશોદા મિયા ફરી જોવે છે લાલાનું પ્રે. લાલા આ ગોપીએ શું કીધું જોયું ને, સાંભળ્યું ને? કે હા મૈયા મેં સાંભળ્યું ને. તો એ આપણે તો આપણા સંસ્કૃતિને આપણો ધર્મ શું શીખવે ખબર મૈયા? કે જીવ માત્ર, પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ. એ માણા હોય કે પશુ હોય, જીવ તો બધાની અંદર છે ને, વાંદરામ નથી કે છે ને, બસ તેને ન ખવડાવાય. અરે વારી જાવું લલા, પાછા દુખણા લીધા. લે જોયું ગોપી, મારો લાલો જીવ માત્ર ઉપર દયા રાખવા વાળો છે, કોઈનો પક્ષપાત કરે જ નહીં. માણા હું ને પશુ હું. તમે તો સારું કે ગાયું ને દોઈ દોઈને દૂધ પી જાઓ, એના વાછરડાનો વિચાર કર્યો કોઈ દિવસ? એની હાટું કોઈ દિવસ વધવા દો? જીવ માત્ર પ્રત્યે દયા રાખવી, જીવ માત્ર ની ઉપર, એ જ મનુષ્યનો ધર્મ છે. એટલા માટે હું વાંદરાઓને સાથે લઈ જાઉં છું. અમે માખણ ખાતા હોય ને વાંદરા બિચારા ત્યાં ઝાડવે ટીંગાતા ટીંગાતા અમારી સામું જોતા હોય, એ કાંઈ સારું લાગે? એટલે હું એના માટે પણ માખણ લેતો જાઉં, એને ખવડાવું. કે એક ગોપી બોલી, ઠીક છે ચાલો, કે તમારો લાલો જીવ માત્ર પ્રત્યે દયા રાખે છે, પણ આ તો હજી અમારે ગાયું નો દોઈ હોય ત્યાં તો એ વાછરડાને છોડી મૂકે. પછી શું કરે વાછરડા? કે એ ગાયના આંચળે લાગે ને દૂધ બધું પી જાય, પછી અમે બોગડું લઈને બેસીએ ને એટલે અમારા વાહે કઈ દૂધ વધે નહીં, વાછરડું ધાવી જાય. કેમ લાલા આવું કરે છો? કે મૈયા એમાં કઈ માના દૂધ ઉપર સૌથી પહેલો અધિકાર એના વત્સનો છે, એના વાછરડાનો છે. અમે જતા હોય ને ત્યારે અમને ભાળીને વાછરડા માં માં એમ કરતા હોય એટલે અમને દયા આવે કે આને માં સાંભળી છે, એટલે અમે છોડી મૂકીએ, એટલે સીધો જ જાય, માના થને લાગે. ને આપણે જે કંઈ પણ પીએ છીએ ને એ આંચકેલું પીએ છીએ ગાયનું દૂધ.
ગાય પ્રાહવે ક્યારે? જ્યારે વાછરુડન છૂટા મૂકો ને એ પછી થન એનું મોઢું મારે ને તે માનું વાત્સલ્ય છે, ગાયનું વાત્સલ્ય છે, એ થનની અંદર પ્રેમ બનીને દૂધ બનીને ઉભરાય છે. આપણે વાછરડાને લઈ લઈને પછી બોગડું લઈને બેહી જાય દોવા. શાસ્ત્ર તો એમ કહે છે પેલા સંપૂર્ણ અધિકાર એના વત્સનો, વત્સ એટલે વાહલું, સંપૂર્ણ અધિકાર એના વત્સનો છે. વત્સ જો દૂધ પી અને ધરાય જાય અને પછી વધે ઈ પ્રસાદી છે ને એ દૂધ પીએ તો આપણી બુદ્ધિ, આપણી મતિ એ શુદ્ધ થાય. પણ આ વળી વાછરડાને વળી એક બાજુ કરીને આંચકીને પછી આપણે પી દૂધ તો એ તો આંચકેલું છે. પણ માં તો માં છે. વાત્સ માટે ઉભરાતું પ્રેમ એ છે દૂધ. પણ ગાયનું માં એટલે હું વાછરડાને છોડી મૂકું. એક ગોપી બોલી ભલે ભલે વાછરડાને છોડી મૂકે. પણ એ યશોદા મૈયા, અમે હજી ઘરના કામમાંથી પરિવારી ના હોય ને ત્યાં તો તમારો લાલો આવે ને ચિરોટિયા ભરી ભરીને અમારા છોકરાઓને જગાડી મૂકે. હવે છોકરાઓ જાગે એટલે અમે અમારા કામમાં હોય, કોઈ કામ કરવાનું નહીં, પછી છોકરાને સેવામાં લાગવાનું. પણ હજી તો અમે અમારા કામ ન કરી રહ્યા હોય ત્યાં તમારો છોકરો આવી અને અમારા બાળકોને ચોંટિયા ભરીને જગાડે છે. અને યશોદા મૈયા કહે, જો લાલા આ સખી હું કે આ ગોપી શું બોલી, આની ફરિયાદ સાંભળ. એટલે લાલો પાછો કે એમાં મૈયા શું છે? હા શું છે? અરે તું નથી કહેતી કે ડાયા છોકરા વહેલા જાગી જાય, સમજુ છોકરા વહેલા જાગી જાય? અરે હું એના છોકરા 9-9 વાગ્યા સુધી પડ્યા રહે ને, હું તો એની અંદર સદસંસ્કારોનું સિંચન કરું છું માં, એને વહેલા ઉઠાડતા શીખવાડું છું. આ ગોપીઓએ મને શાબાશી આપવી જોઈએ કે વાહ વાહ કાના, તું મારા છોકરાની અંદર સંસ્કાર આપે. ને એ ઉલટાની અહીં ફરિયાદ કરવા આવી કે મારા છોકરાને વહેલા જગાડ દે. હું ન જગાડવા? છોકરાઓ વહેલા જાગી જ જવું જોઈએ. મોડે લગીને આપણા છોકરાઓ ટીવી જોતા હોય 12-1 વાગ્યા લગીને નિહાળનો ટાઈમ થાય 7 વાગે, તો આપણે હું એને 6:30 ન જગાડવા જોઈએ? સંસ્કાર આપણે આપવા જોઈએ, નહીતર આળસુ થઈ જાય, પ્રમાદ થાય એની અંદર. એટલે હું તો એની અંદર સારા સંસ્કારો આપું છું મૈયા. પાછા દુખણા લીધા યશોદા મૈયા કે જોયું ગોપી, મારો લાલો છે ને તમારા બાળકોની અંદર સારા વિચારો આરોપે છે, સારા સંસ્કારોનું સિંચન કરે છે. તમે શા માટે ફરિયાદ લઈને આવો છો? કોઈ ગોપીની કોઈ ફરિયાદ યશોદા મૈયાએ સાંભળી નથી. તો એક ગોપી પાછી બોલ્યા વગરની રહી ગઈ હતી. બોલી કે જો મૈયા, ભલે તમારો છોકરો માખણ ખાય, બીજા ગામના છોકરાઓને ખવડાવે, વાંદરાને ખવડાવે, વાછરડાને છોડી મૂકે, અમારા છોકરાઓને વહેલા જગાડે, પણ આ માટલામાંથી માખણ લઈ લઈને મટુકિયાને બધાને અહીંયા ફોડી નાખે ને પછી આવે. એ મટકા ફોડવાની શું જરૂર છે? યશોદા કે આ પોઈન્ટ છે, લ્યો આમાં કેસ કર્યા જેકો છે, બાકી બીજા બધા કેસમાંથી કાનો છૂટી જાય. આ મટકા ફોડ્યા ને ન્યા કંઈક કાન આમળાય કાનાનો. જો કાના, હવે આની ચોખવટ, આની સ્પષ્ટતા કરી, આનો જવાબ આપ. માટલા હું કામ ફોડી નાખે? અરે મૈયા, એ હું ફોડતો નથી, માટીના હોય ને ફૂટી જાય. માટલા બિનાજી માટે છે, ફૂટે. કાર્યનો લઈ કારણમાં. માટીનું માટલું હોય તો એ ફૂટે એટલે પાછું માટી બની જાય, ઘટાકાશ ને ફટાકાશ પછી એક થઈ જાય. ને મૈયા બીજું કહું, માટીનું હોય એટલે માટલું ફૂટી જાય એ તો ઠીક, પણ માટલું જો એકને એક ગોપી કાયમ માટે રાખે તો પછી બિચારા ગામમાં કુંભાર હોય તો ભૂખો જ મરે ને, એટલે ફૂટી જાય. માટલું ફૂટે નહીં તો પછી કુંભારનું કોણ? એકને એક માટલું વળી 2-3 વર્ષ હાચીવા રાખે તો ગામમાં તો કુંભારે તો પછી ઉચાળા જ ભરવાના થાય ને, એની કંઈક આવક તો હોવી જોઈએ ને. એટલે જીવ માત્ર પ્રત્યે મારો લાલો દયા રાખે છે. આવો જ ભાવ યશોદાને છે. કોઈ પણ સખીની, કોઈ પણ ગોપીની ફરિયાદ યશોદા મૈયા માનતા નથી. ત્યારની ઘડી અને આજનો દી કોઈ પણ યશોદા મૈયા એના લાલાની ફરિયાદ માનતી નથી. નિહાળમાં જઈને બાંધીને વાલી શિક્ષકો બોલાવે ને કે વાલીને લેતા આવજો, એટલે તમે જાઓ તમારા બાળકની ફરિયાદ સાંભળવા. દાખલ કરતી વખતે તમે આચાર્યને કહો કે સાહેબ અમારો છોકરો આમ તો વળી બહુ હોજો છે, પણ ક્યારેક ક્યારેક તોફાન કરે ને તો વળી બાજુવાળાને એક લાફો મારજો એટલે એ સાનો મનો થઈ જાય. વારે ગોપી, તારો છોકરો તોફાન કરે બાજુવાળાને લાફો મારવાનો મારે? એ કે બાજુવાળાને થોડોક દારો દેશો ને મારો છોકરો ચૂપ થઈ જશે. પણ એમ ન કે મારા છોકરાને થોડોક હાંકજો તમે, કારણ કે આ વાત્સલ્ય છે.
વાત્સલ્યની સાથે માતા યશોદા કૃષ્ણની સાથે જોડાયેલા છે. સુંદર લીલાઓ કરે છે. માખણ ચોરી લીલાઓ ખૂબ ચાલી છે ગોકુળની અંદર. એક ગોપીએ નક્કી કર્યું કે હું લાલાને ચોક્કસ પકડીશ રંગે હાથે. ફરિયાદ લઈ લઈને જાય છે, પણ કોઈ ગોપીની ફરિયાદ યશોદા મિયા સાંભળતા જ નથી. એ કે ગોપીઓ, તમારે એક કામ કરવું, રૂબરૂ ત્યારે જ ફરિયાદ કરવા આવવું જ્યારે મારો લાલો રંગે હાથે તમે પકડો. ચોરી કરતો હોય ને તમે રંગે હાથે પકડી લો અને પછી મારી આગળ લઈને આવજો. એ સિવાય મારા ઘરનું ઉંબરું તમે ચડતા નહીં. ફરિયાદ તો રોજની થઈ, પણ બધી હવામાં જ તે, કારણ કે કોઈ વળી સાબિતી તો નહીં ચોરીની. ને આ એવો શાતિર ચોર છે ને, તે કોઈ પગેરું રાખતો જ નથી, એટલો ચોરીમાં એક્સપર્ટ છે. ગામમાં એક ગોપી મનોમન ભગવાનનું ચિંતન કરે છે કે મારે પકડવો છે એક દી વેલા મોડો ગમે ત્યારે, ને હું ફરિયાદ લઈને જાય યશોદા મૈયાના આંગણામાં. તો ઉપાય બતાવ્યો એને. શું કર્યું કે માખણ ફર્સ્ટ ક્લાસ ઉતારી મટકીની અંદર ભરી શીકે ટીંગાડી ઉપર. પણ હોશિયાર ને આ ગોપી તે બરોબર ઈ જ્યાં શીકો ટીંગાડેલો ને એની નીચે જ ખાટલો પાથર્યો. શીકાની ઉપર થાળી છલોછલ પાણીથી ભરી દીધી. એ કે હવે ગમે ત્યારે આવડો કાનો આ મટુકી ઉતારવા આવે ને, તે પાણીથી છલોછલ ભરેલી થાળી સહેજે તસુબારે હલે એટલે તરત જ પાણી નીચે ઢોળાય અને નીચે ખાટલો નાખીને આ સુતેલી. એટલે મને ખબર પડી જશે ને હું રંગે હાથે પકડીશ. ચિંતન કરે કૃષ્ણનું અને ભગવાનનું. આવડા એક બહુ સારું કે જે મનથી ચિંતન કરે ને તે કાનો ન્યા જ પોગે. પેલા મોબાઈલ તો હતા નહીં, મનથી ડાયલિંગ ચાલુ થતું. મનથી જેનું ચિંતન થાય ને, કૃષ્ણ એનો કોલ રિસીવ કરી લે. એ દિવસે આમ તો પૂરણપુરી આવે, પણ આ વખતે છે ને ગોપીએ રહપુરી બનાવ્યા હતા. કેતનભાઈ, રસપુરી 3:30 પોણા 4 થઈ જાય તો ગોપીઓને ખબર ન પડે કથા ચાલુ થઈ. હા, એ રસપુરીનો પ્રભાવ. રસપુરી દાવડીની હુતી માખણની મટુકી નીચે ખાટલો ઢાળીને આડા પડકે થવાની ટેવ. 2 છાલિયા વધારે રસ પીવાનો. હારો હારે પાછા બટેકા ભૂંગળાય હતા તો ઈ ખાધા. અત્યારે સા બબે વાટકા. કાનાનું ચિંતન ચાલુ થયું ને, તે કાનો આવ્યો ટોળકીને લઈને. ક્યાંક તો ડબલા ઉપર ડબલા ગોઠવે ને, અહીંયા ગોવાળ 2-3 નીચે, એની ઉપર 2, એની ઉપર કાનો. સાવધાન થઈને ગોપી હોશિયાર લાગે, નીચે હુતી છે એટલે સહેજે ખાટલો હલે તો ખબર પડી જાય. આ તો કૃષ્ણની ખોટી માન્યતા હતી. ખબર તો ત્યારે પડી જ્યારે ઉપર એને જોયું કે વાહ, વૈજ્ઞાનિક લાગે ગોપી, એજ્યુકેટેડ. ગુરુત્વાકર્ષણના બધા નિયમો આને ખબર છે કે પાણી ઢોળાય. પણ આ તો હોશિયાર ને. તરત જ એક છોકરાને મોકલો, જાઓ સરોવરમાંથી કમળ લેતા આવો એટલે હું બધો આમનો ખેલ પાર પાડું. તરત જ ગયો સરોવરના અંદર, કમળનું પુષ્પ લઈ, પધારો રાજા બાપુ. સરોવરમાંથી કમળનું પુષ્પ લઈ અને આવ્યો છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ. કાનાએ શું કર્યું?
કમળની નળી છે ને પોલાણ વાળી, ફૂલ ઉતારીને એક બાજુ નાખ્યું ને કમળની દાંડી છે ને એક છેડો નાખ્યો પેલી થાળીની અંદર અને બીજો મોઢેથી પાણી બધું પી ગયો. થાળી કલી ખાલી, મટુકી ઉતારી, માખણ ખાધું. કેટલા દિવસનું ભેગું કર્યું હશે તો બહુ હતું માખણ. ધરાઈ ગયા પછી હું કર્યું, વાંદરા નહીં ખવડાવ્યું, છતાંય વધ્યું. મટુકી ત્યાં ફોડી અને જતા રહ્યા. 5:30 6 થયા. આ ગોપી જાગી, ખાટલામાંથી પગ નીચે મૂક્યો ને સીધો તે માખણમાં લપસી પડી. ખબર પડી, ઉપર જોયું, નો થાળી દેખાય, નો મટુકી દેખાય. ફળિયામ જોયું તો મટુકીના કટકા. મનથી કૃષ્ણનું ચિંતન કરતી હતી ને, ભગવાને એના મનને જ ચોરી લીધું. હા, પછી તો એ ગોપી છે ને કૃષ્ણને મનથી ભજે જ છે કે આજે આવે કાલે આવે, આજે આવે કાલે આવે ચોરી કરવા. ફરિયાદ નથી. આ તો ગોપીઓ માત્ર કૃષ્ણને બોલાવવા માટે થઈને, કર્ષણ કરવા માટે થઈને, આકર્ષણ કરવા માટે થઈને કૃષ્ણનું ચિંતન કરે છે. બાકી કોઈ ગોપીઓએ કાનાનો કાન પકડ્યો હોય એવા દાખલા નથી ભાગવતમાં. પ્રેમથી એનું ચિંતન કરે છે. એક દિવસ ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળના સભ્યો બધા યમુનાના કાંઠે બેઠા છે. બધા પોતપોતાની વસ્તુઓ લાવે, જમે, વનભાતું કરે. એમાં વાતમાંથી વાત એક નીકળી કે આવડા છોકરો છે ને કાના આપણી ટીમમાં, એની મમ્મી છે ને એની બા લાડવા બહુ સારા બનાવે. ઓકે, કેમ? હા, એની સ્પેશિયાલિટી છે. ઘણાની પિઝા બનાવવાની સ્પેશિયાલિટી હોય, કોઈની પાણીપુરીઓ બનાવવાની સ્પેશિયાલિટી હોય. એમાં આ છોકરો છે ને એની માને લાડવા બનાવતા બહુ સારું આવડે. ને આજે છે ને એની બાએ લાડવા બનાવ્યા છે. આપણે ત્યાં જય જયકાર કરવો છે કાના કે કરીએ? હેલા લાડવા રે આંગળા ખાઈ જાવ એવા લાડવા બનાવે મારી બા. ને આજે બનાવ્યા છે તાહડો ભરીને. હે તો એક કામ કર, અમને બધાને ખવડાવીશ. અરે આપણે તો કેટલા બધા 30-40 છોકરા, એટલા લાડવા તો માંડ બન્યા હોય. બધાને એક એક આપું તોય તે કેમ મેળ ખાય? એકાદ બે લાડવા બા મને આપે, એટલા બધા આખો તાહડો થોડો આપી દે. એ કે તો એક કામ કર, આપણે એકલા તો નથી ખાતા, મારે બધાને લાડવા ખવડાવવા, પણ તારે એક કામ કરવાનું, થોડી વાર રહીને છે ને તારે રડતું રડતું આવવાનું તારા ઘેરે. ને હું કહું ને, ઈશારો કરું ને પછી જ તારે ચાનું મનું થવાનું, એ સિવાય તારે ચૂપચાપ થવાનું નહીં. ત્યાં સુધી તારે રડવાનું. તને 2 લાડવા હું આપીશ, લે એના જ લાડવા એને આપવાનું. બોલો માની ગયો. ગોપી લાડવા બની ગયા હતા. લાડવાની માથે ખ ખ લગાડતી હતી. કાનો એકલો પઈ ગયો. અગાઉથી આખો પ્લાન નક્કી થઈ ગયો. ગોપીના ઘેરે જઈને ડાયો ડમરો થઈને ગોપીની આગળ બેઠો. ગોપી ખ ખ લગાડે, લાડવાનો તાહડો ભરેલો. ગોપીને જઈને કે આ તે બનાવ્યા? ગોપી કે હા મેં બનાવ્યા. ગોપીને ખબર આ માખણ લગાડવા આવ્યો. ડાઈ ડાઈ વાત કરે છે, સરસ બનાવે છો તું, ખબર છે. હું લઉં એક? ખબરદાર રેડ્યો તો. ગોપીને ખબર છે આપણે માખણ લગાડે, મને હમણાં આપણી બાટલી ઉતારશે. અડતો નહીં. અચ્છા, આ તને કોને શીખવાડ્યું? મારા પીરથી શીખીને આવીશું. હે હું આવડે બીજું બનાવતા? વાતુમાં આને ફોલ આવે છે ગોપીને કાનો. બરોબર આ વાત ચાલે ને ત્યાં એનો કાનો રોતો રોતો આવ્યો. અવાજ સાંભળ્યો ગોપીના કાને પડ્યો કે મારો છોકરો રડે છે ને આવડિયા ગાંગી થઈ ગઈ. કરે હું છું મારા છોકરાને. હવે અહીંયા કાનો બેઠો, લાડવાનો તાહડો, એનો લાલો બહાર રોવે. છોકરાને સાનો રાખવા જવું, હું છું, ગભરાય. ગોપી ત્યાં જવું છે પણ જ્યાં સુધી કાનો લાડવા આગળ છે ત્યાં સુધી અહીંથી ઊભું થવાય નહીં. પછી ગોપી હોશિયારને વિચાર્યું કે જો કાનાને સંભાળવા દઈ દઉં ને લાડવાનો તાહડો તો ઈ અડે નહીં.
તોફાની છોકરાને સાહેબ કેમ મોનિટર બનાવી દે, એટલે તોફાન ન કરે. એમ ચોર હોય એને સંભાળવા આપી દીધું કે તું ધ્યાન રાખજે. એટલે હવે પછી વાંધો નહીં. એટલે તરત જ ગોપી બોલી, જો છોકરા મારા ઘરનું ધ્યાન રાખજો, હું હમણાં આવું. એ હા તું જા, તમ તારે તારા ઘરનું હું ધ્યાન રાખીશ. ગોપી ગઈ દોડતી. એનો છોકરો બહાર રડે, છાનો રહેતો નથી. આ બાજુ ગોપી ગઈ, બારીમાંથી ગોવાળિયાઓને બોલાવ્યા, એના દોસ્તારોને બધા લાડવા આપ્યા, ખવડાવ્યા. ભાગો અહીંથી, 2 લાડવા રાખ્યા, હાથ વાહે રાખ્યા. આવ્યો બહાર, પેલો બાળક રડતો હતો ને એને ઈશારો કર્યો, ચૂપ. બોલો સાનો રહી ગયો. ગોપીન જીવમાં જીવ આવ્યો, હાશ મારા લાલાને હું છું છે કોણ જાણે, રડતો હતો, સાનો રહી ગયો. કઈ થયું નથી ને બટા? નહીં. આવી ઘરમાં કાનાએ ઓલા 2 લાડવા હતા ને એના છોકરાને, ઓલાના મિત્રને પ્રોમિસ કર્યું હતું ને, 2 લાડવા આપ્યા, જા રમો, ખાઓ, મોજ કરો. કાનો એના ઘર તરફ જાય ને ગોપી અંદર જલ્દી દોડી ગઈ, જોયું તો તાવડો ખાલી, એક લાડવો મળે નહીં. એ કાના ઉભો રે. મેં તને શું કીધું તું, ઘરનું ધ્યાન રાખજે, એમને આ જોયું તાવડો આખો ખાલી છે. કાનો કે ગોપી રાડું નાખતી નહીં. કેમ? હું કીધું તું તે મને? મેં તને કીધું તું ઘરનું ધ્યાન રાખજે. કે તો રાખ્યું જ કરું. કે હું રાખ્યું? લાડવા તો નથી. તો પેલા ચોખવટ કરીને તે ઘરનું કીધું તું કે લાડવાનું કીધું તું? ઘરનું ધ્યાન રાખજે એમ કીધું તું. તારું ઘર અડધો ઇંચે આમથી આમ છું હોય તું મને કે. લાડવાનું કીધું તું કે લાડવાનું ધ્યાન રાખજે? ગોપી માથું ખંજવાળે કે લાડવાનું નહોતું કીધું, મેં તો કીધું ઘરનું ધ્યાન રાખજે. તે તારું ઘર આમનામ છે ને, કાંઈ છું તારા ઘરને? લાડવાનું કીધું હોત તો હું લાડવાનું ધ્યાન રાખત. એ તો વળી કાંઈ મારા અંડરમાં આવતું નહોતું. જય શ્રી કૃષ્ણ. કાનો વયો ગયો, ગોપીના મનને ચોર્યું કૃષ્ણએ. બહુ હેરાન કરે છે. એક વખત એક ગોપીએ વિચાર્યું કે હું કાનાને રંગે હાથે પકડીશ. આ યશોદા છે ને માનતી જ નથી, અમે બધી ખોટ્યું, પણ કાનાને હું પકડીને લઈ જાઉં એક દી. યશોદા મૈયાને તઈ કહું કે જો તારો કાનો. ગોપી પાણી ભરવા જાય ને તઈ લાલાઓ એના ઘરમાં ચોરી કરે. એની ટુકડી બધી બહુ મોટી. એક દિવસ ફરિયાદ કરવા ગઈ હતી, યશોદા મૈયાએ કીધું તમે અંધારામાં લટકાવતી હોય તો શીખાવો. એ ભાડા તઈ આવે ને એ કે પણ અમે અંધારામાં ટીંગાડીએ છીએ માખણના મટકા, પણ તમારો લાલો એટલો બધો હોશિયાર છે ને, એક કાચનો અરીસો લઈને આવે ને બહાર તડકામાંથી ચાંદરડા અંદર પાડે ને એ મટકી ક્યાં ગોઠવી ને એ પેલા તપાસ કરી લે ને પછી ચોરી કરે. સૂર્ય ઉર્જા એનો પ્રયોગ કરે છે, સોલાર સિસ્ટમનો. આ ગોપીએ નક્કી કર્યું કે હું રંગે હાથે પકડીશ. હવે કાનાની ટીમમાં શું છે કે 2 જણા તપાસ જ કરતા હોય, કઈ ગોપી ઘેરે છે ને કઈ ગોપી ઘેરે નથી. ન હોય ને ગોપી ન્યા જ ચોરી કરવા જાય. એટલે એક દિવસ આ પ્રભાવતી નામની ગોપી હતી ને એના ઘેરે તપાસ કરી. એટલે પાણીયાર આપણા ઘરમાં ગામડાઓમાં બહાર હોય ને ત્યાં તપાસ કરી કે એ હેલ નથી. એટલે આ ગોપી પાણીએ ગઈ છે પાણી ભરવા હાટું. તો ચાલો, એટલે ન્યા ચોરી કરે. આ પ્રભાવતી છે ને બહુ હોશિયાર, એટલે એને શું કર્યું કે જે બેડા હતા ને એ લઈને ઘરની અંદર હંતાઈ ગઈ. પાણીયારે બેડા નહીં. આ કાનાના દોસ્તાર આવ્યા, પાણીયારે જોયા કે બેડા નથી, એટલે આ ગોપી પાણી ભરવા ગઈ છે. એ હાલો હાલો. દરવાજાની વાહે હંતાઈને આ પ્રભાવતી જોવે છે કોણ છે ને કેટલા છે. 1 2 3 15 20 25 30 35 40 45 છોકરા રે ગામમાં. દરવાજાની વાહે હંતાયેલી પ્રભાવતી, એમાં એનો છોકરો, એનો દેર, 2. ઠીક, આ લોકો જ ઘરના ભેદી, ઘરકા ભેદી લંકા ઢાએ. હું ક્યાં માખણ ટીંગાડું છું ને ક્યારે કેટલું માખણ ઉતારું છું ને બધા છોકરા મારા જ છે ને એ બહાર જઈને કહેતા લાગે. એના છોકરા હતા ચોરીમાં. પણ ઠીક છે, મારે બધાનું કોઈનું કામ નથી, એક કાનાનું જ કામ છે. એની માં બહુ કહે ને રંગે હાથે પકડીને લાવજે, તે હું આને જ લઈ જાઉં. એ થયું એવું. નીચે 4. આ પેલા તો પ્રભાવતી વિચાર કરે આ આટલા બધા ઊંચે આંબે છે કેમ, બધી આ લોકોની ટેકનિક કેવી છે એ તો હું જોઉં.
નીચે 4 ગોવાળિયા, એની માથે 3, એની માથે લાલો ચડ્યો, શીકેથી આંબુ બરોબર જ આમને પકડી રાખ્યો, શીકે મટુકી, અને લાકડી લઈને દરવાજાની બહાર હંતાયેલી પ્રભાવતી નીકળી બહાર. એક લાકડી નીચે પછાડીને હેઠેથી જેટલા ટેબલ બન્યા હતા ને બધા વી ગયા. લાલો ટીંગાઈ રહ્યો, 2 હાથેથી ઉપર હિંચકા ખાય. અને પ્રભાવતીએ લાકડી પછાડી. ક્યારની રોજ ફરિયાદ કરવા જાવ ને યશોદા કે રંગ્યાતે પકડાય તે આવજે, એ સિવાય આવતી નહીં. આજે તો હું પકડું. બોલાવું છું હમણાં યશોદા મૈયાને કે જો આ તારો લાલો. કાનો મનોમન કયો મેર્યા આજે. એ પ્રભાવતી હાવ ગાંડી છો, અક્કલ જ નથી તને. કેમ? અરે હું અહીંયા ટીંગાણો, તું મારા ઘેરે જઈશ, મૈયાને બોલાવીશ, ત્યાં સુધી મારા દોસ્તાર પાછા નહીં આવે. પ્રભાવતી કે આવો, એ વાત સાચી. હું હમણાં ત્યાં જઈશ ને એના દોસ્તારો આવશે ને આને હમણાં બચાવીને લઈ જશે, તો શું કરવું? અરે તું મને નીચે ઉતાર, મારું બાવડું પકડ, મને લઈ પછી જા. એને કહેવાય રંગે હાથે. યશોદાને આ વાત ગળે ઉતરી, હા ગોપીને, પ્રભાવતીને. અચ્છા, આ વાતમાં દમ છે. વિચાર્યું પણ કે જો હું મૈયાને બોલાવવા જાઉં ત્યાં તો આ ભાગી જવાનો, આ કઈ રહેવાનો નથી અહીંયા. એને કે તાને પકડીને જ લઈ જાઉં. ઉતાર્યો પ્રભાવતીએ કાનાને, બાવડું પકડ્યું. કાનાના મોઢે માખણ લાગેલું, તો મોઢેથી આમ લૂ છે કે ખબરદાર લૂચ્યું તો આ તો સાબિતી છે, લૂવાનું નહીં. મોઢે માખણ ચોપડેલું છે. બાવડું પકડીને પ્રભાવતી લઈ ગઈ અને ભર બજારમાં નીકળી છે બાવડું પકડીને. ગામમાં ચોરે વળી ગામના વડીલો બેઠા હોય ને તો થોડીક આમન્યા, થોડીક મર્યાદા રાખવાનો એવો રિવાજ આજે પણ છે ગામડાઓમાં. ગામની બેન દીકરીઓ વહુ નીકળે એટલે ગામમાં કોઈક વડીલો બેઠા હોય એની સામેથી નીકળતા પણ નથી ને, નહીં તો અનિવાર્ય હોય તો ઘૂંઘટો તાણીને નીકળે. પ્રભાવતીએ ગામના વડીલોને જોયા ચોરે બેઠેલા એટલે તરત જ તે એક હાથમાં બાવડું પકડેલું કાનાનું, એક હાથે ઘૂંઘટો તાણ્યો. કાનો કે લાગ છે, વાહે ટોળી હાલી આવે છે એના દોસ્તારોની. એ પ્રભાવતી હાથ મારો પરસેવો પરસેવો થઈ ગયો, લાલ ચોળ થઈ ગયો, તું કાંઈક દયા રાખ, હાથ બદલાઈને આ હાથની આ હાથ પકડીને. પ્રભાવતી કે આ લાય એમ કરીને એક બાવડું મૂકીને બીજું બાવડું પકડ્યું, લઈ ગઈ યશોદા મૈયાના આંગણામાં. આગેથી દૂરથી બૂમ પાડે, યશોદા મૈયા બહાર આવો, એ યશોદા મૈયા બહાર આવો. કાનો જલ્દી 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 પાછલા દરવાજેથી ગયો, મોઢું બોઢું સાફ કરીને મૈયાની આગળ બેસી ગયો કે માં, આ ગામના લોકો મને બહુ વગોવે છે. નહીં કે હા બટા, આ બધાનું શું મળતું હશે એમાં, મને ગાળ્યું દઈ, મને ખોટો ખોટો ચોર કહે છે, આ લોકોને કાંઈ ફાયદો થતો હશે. જો તો ચોર ડાયો ડમરો થઈને બેસી ગયો માની બાજુમાં. ત્યાં અવાજ કાને પીડ્યો, હે યશોદા મૈયા બહાર આવો. અને યશોદા મૈયા ઊભા છે. બહાર જોયું તો પ્રભાવતી. શું છે? જો તારો લાલો ચોરી કરવા આવ્યો તો મારા ઘરે, આજે મેં રંગે હાથે પકડ્યો છે, હાથમાં માખણ, મોઢે માખણ ચોપડેલા છે, જોઈ લે, પછી કહેતી નહીં. યશોદા મૈયા કે નંદ બાબા ઘર આંગણામાં નથી અહીંયા, તું ઘૂંઘટો ખોલ, લાજ કાઢેલી છે ને, ઘૂંઘટો ખોલી નાખ. પ્રભાવતી આમ ઘૂંઘટો ખોલ્યો, જોયું તો સામે યશોદા મૈયા એની હાડીનો પાલો પકડીને કાનો નખરા કરે છે. યશોદા પ્રભાવતીની સામે જીભડા કાઢે છે. પ્રભાવતી કે આ કાનો અહીંયા તો હું બાવડું પકડીને લાવી, કોણ જોયું તો એનો દેર. તરત લાઈટ થઈ કે ઓલા રસ્તામાં પરસેવા વાળો હાથ થઈ ગયો, લાલ ચોળ ને બાવડા બદલાવામાં ગયો ને એમાં બાવડા બદલાવી ગયો. પછી તો હેઠું જોઈને ગઈ પાછી આવી જ નહીં. હું લઈને મોઢું લઈને જાય. પ્રભાવતીના મનને પણ ચોર્યું છે લાલાએ. ભગવાન જેનું ચિંતન કરે, ભગવાનનું જે ચિંતન કરે છે, ભગવાન એના મનની ચોરી કરે છે. આ માખણની ચોરી નથી, ગોપીઓના મનની ચોરી છે. જ્યાં જોવો ત્યાં આખા ગોકુળની અંદર લાલાની જ વાતો થાય છે. પનિહારીઓ ભરતી, એ પાણીના મટકા ભરતી, ગોપીઓ પણ લાલાના જ નામનું સંકીર્તન કરે છે, એનું ચિંતન કરે છે.
લાલો 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 જ દેખાય છે. જ્યાં હોય ત્યાં એ ઠાકોરજીના, એ નંદબાબાના છોરાના જ તે વખાણ થાય છે, એની જ ચર્ચા થાય છે, એની જ વાર્તા થાય છે. ગોપ બાળકો પણ એની ચર્ચા કરે છે, ગોપીઓ પણ એની ચર્ચા કરે છે. એક ગોપી કે હું માખણ લઈને છે ને મથુરા વેચવા જતી હતી, ત્યારે તો આ એવા લાલાએ એવી ગોફણ જેવું કંઈક બનાવ્યું છે ને કે ઝાડવાની વાંહે હંતાય ને એવો કાંકરો મારે ને કે મારી આખી ગોળી ફોડી નાખી. હું તો આખી દહીં 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 થઈ ગઈ. ને પાછા ગોર બાપા કેમ ઓલા પંચામૃતથી ભગવાનને નવડાવે ને મંત્ર બોલે, ગજાનંદ ગણપતિ પરમાત્માને બ્યો પંચામૃત સ્નાનમ સમર્પયામી, એમ પાછો બોલે કે ગોપી પંચામૃત સ્નાનમ સમર્પયામી. પછી એક દી તો હું બીજી ગોપી કે હું તો ઘી લઈને જતી હતી, તે ન્યા ગોફણ મારી ને એવો પાણકો વાગ્યો, મારી મટુકી તૂટી, તો હું તો ઘી વાળી થઈ ગઈ આખી. પછી તો હું એવી આખા શરીરે ઘી લાગ્યું કે પછી તો નદીની રાખ માટી ચોપડી ને તે ચીકાસ ગઈ. એવો તોફાની, એવો શેતાન થયો છે. એક ગોપી મૂંગે મૂંગી કાંઈ બોલ્યા ચાલ્યા વગર બેઠી રહી, મુખમાં મલકાઈ રહી. બોલી ગોપીઓ કે તું કેમ કાંઈ બોલતી નથી? કાનો કેમ તારી મટકી ફોડવા નથી આવ્યો? કે મારી તો મટકી નથી ફોડી, પણ મારે કહેવા જેવું કાંઈ નથી. કે કેમ કહેવા જેવું નથી? કે હું વાત કરું, તમે કોઈ ન કહો તો કહો. ગોપીઓ કે કાનાએ હું શરારત કરી? એ કે કાંઈ નહીં, હું હૂતી હતી, તમારા ભાઈ તે વળી વાડી હતી, ખેતરેથી આવેલા મોડા મોડા એ હૂતા હતા, એની દાઢીને મારો ચોટલો હાલ બાંધીને વયો ગયો. પછી બાજુવાળી લલિતા સખી આવી જગાડવા કે પાણી ભરવા નથી જવું, તો હું ઊભી થઈ તમારા ભાઈ હારો હાર ઉભા છે. પછી તો અમે બે બાંધ્યા. એ કે તારો ચોટલો કાપી નાખ. મેં કીધું નહીં, તમારી દાઢી કાપી નાખો. ગાંઠ છૂટે કેમ? એમ ભવે ભવની ગાંઠ કાનાએ બાંધી. આખા ગોકુળને ઘેલું લગાડ્યું છે લાલાએ. માખણની ચોરી નથી, મનની ચોરી છે. ને ગોપીઓ ચાહે છે કે ભગવાન આ રીતે અમારા માખણની ચોરી કરે, અમારા મનની ચોરી કરે. ને આપણે એવી ઈચ્છા રાખવાની કે નંદનંદન બાલકૃષ્ણ પરમાત્મા ઈશ્વર આપણા મનની ચોરી કરે. ને આ મન જો એનામાં એક વખત જતું રહ્યું, પછી સંસારના કોઈ પણ ભોગની અંદર એ મન જાશે નહીં. અને પછી સંસારના દરેક ભોગ આપણને ફિક્કા લાગશે. એ ગામમાં જેને એરું વાપડ્યો હોય ને, એને લીમડાનો છે ને સ્વાદ એ મીઠો લાગે. આ પ્રયોગ છે ગામડાઓમાં. એમાં સંસાર છે ને એને સર્પદર્શ થયેલો છે, એને આ સંસારનો જે સ્વાદ છે ને કડવો, એ મીઠો લાગે છે. સંસાર સર્પદ્રષ્ટિઓ. પણ એક વખત તમારા મનને જો ઠાકોરજી ચોરી લેશે ને, પછી આ તમને બધા જ સ્વાદ ફિક્કા લાગશે. પછી તમારું મન ખેમાય નહીં જાય, કે સતત ને સતત એ ઠાકોરનું ચિંતન કરતું રહેશે. એવી અદ્ભુત માખણ ચોરીની લીલા કૃષ્ણએ ગોકુળની અંદર કરી છે. બહુ કરાવ્યા, બહુ હેરાન કર્યા છે ગોપીઓને. ચાલો ભાવથી 2 મિનિટ માટે. કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. Gloria.